कैमरो जाए तो घड़ी पोर भाई आका साइकिल नाना छोकरानी तो जय द्वारिकाधीश मारा ब्लॉग में तमारू फरीवार स्वागत करवामां आवे छे। तो अत्यारे यूट्यूब बीटू पड़ीने थई गया था कम्प्लीट आपणे अने अमे नाखवानो छे आ करवानो माटीनो ढगलो ओला भाई करीने घोड़े એટલે માટીનો ઢગલો કરવાનો અહીંયા તો આપણે આયા હતા અહીંયા રૂમાલ બાંધવા માટે તો રૂમાલ બાંધી લીધો હાલો તરમ મોબાઈલ દીધો બીજા ભાઈને ચાલવાના આપણે સાઈટા નાખવા મેં કીધું હાલો તાર ગાય ગા નાખી દીધી અને ટેપના તાનમાં નાખી દીધો ગાય ગારો અડધો વારો નાખ્યો હતો તો માટી ઉતી ખૂટી રહી તો માટી પેલા ભાંગી નાખી ગાય ઘા અને ઓલા ભાઈ ગયા ખાલી ટેપે હેર્યું કરવા ટેપ વાગે ધબાથી બી આમ ખેલું તો પોરો ને મા ભાઈ કહી દીધા બકડીયા નાખવાનું ચાલુ ધબાથી બી અને માથે તો એ ભાઈ આવ્યા કેમેરો ચાલુ આવે કરે મને વચ્ચે દાંત આવે એ ભાઈ ભૂલ તાસ ચડી ગયું અને આ ભાઈ પતંગ ચગાવે એટલે ભાઈ પતંગ ગયું આવ્યું પતંગ ચગાવે હાલો આપણે એમાં નાખવાનું ચાલુ કરી તો માટી બાટી ફાંગી નાખી કરી નાખી કમ્પ્લેટ અને આ ભાઈ ચાલના હખનીના રહેતા નથી અડધો વારો નાખ્યો હે આ જો આ કરી લઈ ગઈ હે આ ભાઈ અને પા ગીત સાંભળે આવા ઝીંકર કેમેરો કરું એમ કરાવે છે અને બહુ ફેમસ બહુ થવું આ જણને આ જોઈને એમનું મોઢું જુઓ ખાલી તમે આ જો આ અમારો ભાઈ છે આ એમ પોતે તમારું નામ શું છે ભાઈ એસ કે રાજા બોલે એસ કે રાજા જેવા રાજા જેવો લાગતો નથી આ માટીમાં બકડિયા લાગે રાજા રાજા માટીમાં બકડિયા નાખે આ જો એ કરે ઝીંકર કેમેરો જાય એમ કરે જાય તો ઘડી પોરો ખેલી અને પીસી કરી નાખવાનું ચાલુ ઓરો નાખી દીધો થઈ ગયા કમ્પ્લેટ અને આ ભાઈ આકા સાયકલ તમે જો અને આ ભાઈ આકા સાયકલ નાના છોકરાની લાગે એવું ભાઈને છે રહેવા નહીં દે અને આ ભાઈ અહીં ઊભા છે પળની વાટ જોઈને ભાઈ પળ લેવું છે તમારે એ ભાઈ કે જેમ તમને હાલ લાગે પણ અમારે તોય દેવું પડશે જગ્યા તો કરવી પડશે આ હેઠું પાડે એવી એ એક પળની જગ્યા છે આ ગારો આજે આમાં તો આમાં એટલું પાડી દેવું ને આજ રાતે તો આરો નાખી દીધો અને આને પોરી કરીને આવી રીતના ભાઈ પાણીને એવું મીક દેવાનું એટલે પલ્લી જાય પછી આ મશીન મીક દેવાનું એ હાંજે કરવું તમને દેખાડી તો હાલો અમે એટલું દેવાનું કહી દેવી ચાલુ પછી આવી ગયા પડી દેવા આપણે ભરીને લાવ્યા હતા એક રેકડી અને આ આથે ગોઠવો મીંડ્યા છે ભાઈ આ બે અને આપણે અહીં લારી મીક દેવી અને 2500નું પડ છે તો દેતા 2-3 કલાક થશે તો હાલો તાર દઈ દેવી પછી ફોન મૂક્યો ટેકે ને આપણે ગોઠવવાનું કહી દીધું ચાલુ મેં કીધું લાવો કાંઈ ઘઉં ગોઠવું એટલે પાર આવે હટ પછી ટેપના તાનમાં પડી દીધા સોયતરા જોઈ રહ્યા છો આ ત્રણે કામ કરી રહ્યા છે અને આ મોબાઈલમાં મથી રહ્યો છે જોઈ રહ્યા છો બીજા ભાઈને ઉતારવા હું આપ્યું તા તો એમને અવાજ નાખી દીધો મેં કીધું ઠીક છે તારા અને તમે આ જોઈ રહ્યા છો અને એ બ્લોગ ઉતારે છે મારો મસ્ત બ્લોગર છે તમે જોઈ રહ્યા છો બોલો જય માતાજી તો બળબડ દઈ દીધું અને થઈ ગયા કમ્પ્લેટ અને ગોઠવી નાખી અને આ ભાઈને સડી ગયો પરસેવો મને સડી ગયો છે અને અમે જવાનું છે નાવા તો હાલો તાર નહીં ધોઈને મળું તો નહીં ધોઈને આવી ગયા ને અમે સુઈ જવાનું છે કારણ કે રાતે જાગવાનું આપણે એટલું પાડવા તો બાય બાય અને આજનો બ્લોગ અહીં જ પૂરો કરવી છીએ તો તમે ફોલો કરજો ડેલી આપણો બ્લોગ આવી જશે કરજો